નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો હયવિયાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવચે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 60 બોલ પૂરા કર્યા છે. આજે 61મા બોલથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા 61મા બોલમાં કહે છે કે સમ્યક્ત્વના લક્ષણો. એમાં 5 લક્ષણ કૃપાળુદેવે બતાવ્યા છે કે કસાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. કસાયનું મંદપણું અથવા તો તેનો રસ એટલે કસાયનો રસ, તીવ્ર કસાય, મંદ કસાય, જેવો રસ પડે એ પ્રમાણે સતત પછી ચાલ્યા કરે. ક્રોધ, માન, માયા, લોભનો વિચાર કરીએ તો ક્રોધ બહાર ગુસ્સો દેખાય પછી સમી જાય એવું લાગે, પણ પછી અંદરમાં તો એ ચાલ્યા જ કરે. એ તિરસ્કારની વૃત્તિ અને એ દ્વેષ ભાવના અંદરમાંથી ખસે નહીં, એ ચાલ્યા કરે. એટલે એ એનો રસ છે. એ રસ પણ મોડો પડી જાય પછી એ વાત ચાલી જવી જોઈએ. એટલે કસાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું, બંને વસ્તુ આમ તો એક જ છે, પણ એમાં ઘણું સમજવા જેવું છે. જીવને રખડવાનું જો થયું હોય કોઈ કારણ, એક જ કારણ કહેવું હોય તો કસાય. આ જીવ કસાયને કારણે જ રખડ્યો. કસાયને કારણે શુભાશુભ ભાવે પ્રવર્ત્યો, પાપના ભાવે પ્રવર્ત્યો, રાગ દ્વેષના ભાવે પ્રવર્ત્યો. 9 પ્રકારના 9 કસાયો. એમાં એને એટલી બધી આત્મબુદ્ધિ કરી કે વાત ન પૂછો. રતિ, અરતિ, હાસ્ય, શોક, જુગુપ્સા અને પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. પુરુષવેદ તો હું પુરુષ, એના એટલા બધા અભિમાન, કે હું સ્ત્રી તો એના અભિમાન, એ બધા એવો ભાવ આખો એ સતત કે પુરુષ જ છું અથવા તો સ્ત્રી જ છું, આમ જ છું. આ ભાવ પણ એ કસાય છે, એ આત્માને પોષનારા એવા કસાય છે. તો એનું મંદપણું, એ બધા કસાય છે એ મારું સ્વરૂપ નથી, એ વાતનો જ્યાં સુધી શાસ્ત્રના અભ્યાસ દ્વારા ખ્યાલ ના આવે ત્યાં સુધી કોઈ કસાય મોળા પડે જ નહીં. ઉપદેશકો ઉપદેશ આપ્યા કરે અને સાંભળવા વાળા સાંભળ્યા કરે, પણ એમાં કાંઈ લાભ થાય નહીં. જીવે પોતે જ આ કસાયોને છોડવા માટે, બીજી રીતે કહીએ તો કસાયોથી મુક્ત થવા માટે પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. અને જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો નિર્ણય ન થાય ત્યાં સુધી એ 12મા ને 12મા જ રહેવાનો છે. અને 12મા તો જે કંઈ સંયોગો વગેરે છે એમાં એને ઈચ્છા છે, એમાં એને સુખની બુદ્ધિ છે. તો એવું જ્યારે હોય છે તો તેની અપેક્ષા હોય છે કે આમ થાય તો સારું, તેમ થાય તો સારું, આમ કરવું તો આમ થાય ને આમ કરવું તો તેમ થાય ને આનાથી સુખ થાય એટલે પરિગ્રહ વધારો તો સારું. ને આ બધું જે કર્યા કરે છે એ કઈ કસાય વિના થાય છે. એમાં રાગ દ્વેષ
રહ્યા જ હોય. ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર જે છે, તો એમાં ક્રોધ અને માન એ દ્વેષનો ભાવ છે, અને માયા અને લોભ છે તે રાગનો ભાવ છે. એટલે રાગ દ્વેષ કહીએ તો પણ એ જ છે. એટલે એ કઈ જતા નથી. એને માટેનો ઉપાય તો એક જ છે, પોતાના સ્વરૂપનો નિર્ણય કરીને એ જ હું છું, એ જ હું છું એવું સતત પોતાની જાતને ભણાવવું પડે, એવો અભ્યાસ કર્યા જ કરવો પડે. અને વારે વારે ભૂલાઈ જાય તો પાછા ફરવું પડે, પ્રતિક્રમણ કરવું પડે કે ના ના, આ બધું હું નહીં, હું તો આ જ છું. એટલે જેને આત્માનો અનુભવ થાય, સમ્યક દર્શન થાય, ત્યાર પછીથી એને સહેલું થઈ જાય છે. કેમ કે પોતે કોણ છે એ અનુભવ સહિત જણાયા પછીથી હવે આ વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય કે દેવની કે ગમે તે પર્યાય, અથવા તો એ પર્યાયને અનુકૂળ શરીર કે એમાં જે રહેલી ઇન્દ્રિયો, આ બધામાં જે આત્મબુદ્ધિ હતી એ હવે છૂટી જાય છે. અને એને કારણે જે બાહ્ય પદાર્થોમાં એ રોકાઈ રહેતો તો કર્તા ભાવ, ભોક્તા ભાવ, એકત્વ ભાવથી, એ બધું પણ હવે તો બંધ થઈ ગયું. કેમ કે સાચી વસ્તુ એને અનુભવમાં આવી. એટલે સમ્યક્ત્વના લક્ષણની અંદર સૌથી મોટી જો કોઈ વાત હોય તો પહેલી વાત એ છે કે કષાયોનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું થઈ જાય છે. એ પછી બીજું છે મોક્ષ માર્ગ તરફ વલણ. પહેલા પણ મોક્ષ માર્ગ તરફ વલણ તો હતું, એટલા માટે તો એને સમ્યક્ત્વ પ્રગટ કર્યું સમજપૂર્વક. પણ હવે જ્યારે અનુભૂતિ થઈ અને એમાં આત્માની અનુભૂતિ થઈ તો જે આનંદનું વેદન, શાંતિનું વેદન જે આવ્યું, અનંત ગુણોનું અંદરમાં ચાલી રહેલું ભવન, એ આખું એક રૂપે અનુભવ આવ્યું. જેમ શરબત પીએ તો એમાં 10 વસ્તુ નાખેલી હોય, એમાં ખાંડ નાખેલી હોય, લીંબુ નાખેલું હોય, કેસર નાખેલું હોય, વરિયાળી નાખેલી હોય, બદામ નાખેલી હોય, ઘણું બધું નાખ્યું હોય. પણ એ શરબત તરીકે પીએ છીએ ત્યારે આપણે ઇન્ગ્રેડિયન્ટનો વિચાર નથી કરતા અને આનંદની અનુભૂતિ થાય છે. તો એવી રીતે આ અનંત ગુણ આત્માના કયા, એ તો એ સામર્થ્ય બતાવવા માટે કહેવામાં આવ્યા. અને એ બધાનું ભવન થઈ રહ્યું છે. તો એ આખું એક રૂપે જ્યારે અનુભવમાં આવે છે તો પછી જીવને ખ્યાલ આવી જાય છે કે આ જ મારું સાચું સ્વરૂપ છે, આના સિવાય બીજું કાંઈ નથી. બીજું બધું તો ભ્રમણા હતી, બહારમાં કલ્પના હતી, સુખ દુઃખની બધી, એ બધું દુઃખ જ હતું. એટલે હવે એ જ કાર્ય કરે છે, વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કર્યા કરે છે. અને એ કરવા માટે થઈ અને બીજું પણ બાહ્યમાં સવિકલ્પ દશામાં જ્યારે હોય ત્યારે પણ એ બીજું પણ એ જ કરે છે. શાસ્ત્ર વાંચન કરે છે, પૂજા ભક્તિ કરે છે, પોતાથી થઈ શકે એ પ્રમાણે વ્રત તપ કરે છે. એટલે એ આખું પ્રવર્તન જે છે ને એ બધું મોક્ષ માર્ગ તરફી થઈ જાય છે. આખી વસ્તુ બદલાઈ જાય છે. સમ્યક દર્શન થયા પછીથી જીવના પરિણામ ઘણા બદલાઈ જાય છે. એટલે એ સાચા અર્થમાં મોક્ષ માર્ગ તરફ વળે છે. ત્યાં સુધી તો મોક્ષ માર્ગ તરફ એ વળે જ નહોતું. મોક્ષ માર્ગની શરૂઆત જ સમ્યક્ત્વથી થાય છે. ચોથા ગુણ સ્થાનથી શરૂ કરીને મોક્ષ માર્ગની શરૂઆત છે. ત્યાં સુધી કોઈ મોક્ષ માર્ગ છે જ નહીં. ગમે તેટલા શુભ ભાવ કરે, ગમે તેટલી બધી ધર્મની ક્રિયાઓ કરે, વ્રત કરે, બધું કરે, સાવ સુકાઈ જાય વ્રત કરીને, તો એથી કઈ મોક્ષ માર્ગ બનતો નથી. શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. સમ્યક્ત્વથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને એ મોક્ષ માર્ગમાં આવ્યો, હવે એ જીવ મુક્તિ પ્રાપ્ત કરવાનો જ છે, પૂર્ણ દશા સિદ્ધ દશાને પ્રગટ કરવાનો જ છે. તો એ બીજી વાત થઈ. એના પછી ત્રીજું છે સંસાર બંધન રૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. સંસાર જાણે કે બંધન રૂપ એટલે કે એમાં જકડાઈ ગયો એવું લાગે. હવે સંસાર ગમતો નથી. સંસારમાં પછી ગમે તે મોટી પોઝિશન, મોટા પદ બધું હોય, લોકો બધા માન આપતા હોય, આ તે બધું હોય, મોટો રાજા થયો હોય, પણ હવે એમાંનું કાંઈ ગમતું નથી. ઉલટું એમ લાગે છે કે પોતે જે છે એમાં આ બધું જે છે એને કંઈક બાંધીને ખેંચી લઈ ગયું છે, એનાથી હવે છૂટવું છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જે અનુભવ થયો છે, તો એને આ બધું જે રાગ દ્વેષને કારણે જે એનો સંસાર જે છે એને નથી જચતો, નથી રૂચતો, એને જરાય રુચિ થતી નથી. અથવા તો એમ કહેવાય કે સંસાર ખારો ઝેર જેવો લાગે.
હવે સંસારની પ્રવૃત્તિ, સંસારની વાત, આ બધું એ બધામાં એને જરાય રસ પડતો નથી, અને ઉલટું એ કરવું પડે છે તો જાણે ઝેર પીતા હોય, પરાણે ઝેર પાવામાં આવે ને, કોઈ ઝેર જાણીને થોડું પીએ છે, એ ખારું ઝેર જેવું પીવું પડતું હોય કોઈ વખત દવાને કારણે, તો એ મોઢું બગડે છે ને. તો એવી રીતે આ સંસારની જે બધી વાત છે, સંસારની જે બધી પ્રવૃત્તિ છે, એ બધી પ્રવૃત્તિ હવે એને જરાય ગમતી નથી. એ બધી એને ઝેર સમાન લાગે છે, કેમ કે પેલી અનુભૂતિ છે ને, એ અનુભૂતિ જતી નથી. અને એમાં જે શાંતિનો, આનંદનો અનુભવ થયો છે, અને હવે કસાયો મંદ પડ્યા છે, સાચી વાત સમજમાં આવી ગઈ છે કે પોતાનો આનંદ, સુખ, શાંતિ તો બધું સ્વરૂપમાં છે, બહારમાં તો કાંઈ છે નહીં. એટલે પછી તેને માટે રાગ ને તેને માટે દ્વેષ કરવા. સંસાર એટલે રાગ દ્વેષ, બીજું શું છે? દરેક જીવનો સંસાર રાગ દ્વેષ છે. જગતના પદાર્થો એ કાંઈ સંસાર નથી. જીવના રાગ દ્વેષ એ એનો સંસાર છે. જગતના પદાર્થો એ કાંઈ સંસાર નથી. એ પછી ચોથું છે સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. આ જરાક સમજવા જેવું છે. સર્વ પ્રાણી ઉપર દયાભાવ તો થાય, કેમ કે એમાં એ જીવ જુએ છે, અને પોતે જેવો ભગવાન આત્મા જીવ છે એવો જ પેલો પણ જીવ છે. એ હવે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે, એ પ્રમાણે જ હવે એ માને છે. ના ના, બધા જીવ છે, અને જીવ માત્ર સરખા. અત્યારે વર્તમાન દશા એની એવી છે, વર્તમાન પર્યાયમાં એ ગમે તે હોય, પણ એથી કરીને એ જીવ જ છે, ભગવાન આત્મા છે. એ પણ સક્ષમ છે, અનંત ગુણનો પિંડ છે, અને એ પણ સમ્યક્ત્વ પ્રગટ કરી આગળ મોક્ષનો પુરુષાર્થ કરવા માટે એ પણ સક્ષમ જ છે. આવી વાત હવે એ વિચારણાપૂર્વક થઈ ગઈ છે, એટલે કોઈ પણ જીવ છે એના પ્રત્યે એને દયાનો ભાવ આવે છે, કરુણાનો ભાવ થાય છે. એટલા માટે થાય છે કે આ જીવ બિચારો આવી પર્યાયની અંદર, તિર્યકની પર્યાયની અંદર, એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય કે 5 ઇન્દ્રિય હોય, તો એના પ્રત્યે એમ થાય છે કે અરે આ બિચારો ક્યારે ધર્મ પામે. એવી રીતે બીજા જીવો પ્રત્યે, બીજા મનુષ્યો પ્રત્યે, બધા પ્રત્યે, દેવો પ્રત્યે, પોતાથી જુદા જે બધા જીવો છે, અને એમાં જેની પણ દશા એવી છે કે જે એને સમ્યક્ત નથી પ્રગટ કર્યું, એ બધા દુઃખી છે. એટલે મહાપુરુષો બધાને એમ કહે છે કે તમે ભવના ભ્રમણ કરી રહ્યા છો અને દુઃખી છો, અને એ દુઃખ છોડી અને સાચા સુખની પ્રાપ્તિ કરો, એટલા માટે તો એ માર્ગ બતાવે છે. તો એ એમની કરુણા છે, એ એમની કરુણા છે. એથી એમને કઈ લાભ છે એવું હોતું નથી. એટલે એવી રીતે સમ્યક દ્રષ્ટિને પણ જ્યારે પોતાને સાચા સુખનો અંશ પ્રગટ થયો છે, પ્રાપ્ત થયું છે, તો હવે એને એમ થાય છે કે બધા એ માટે સક્ષમ છે, તો એ બધા એ પ્રાપ્ત કરે. એટલે કોઈ તરફ એને કોઈ દ્વેષ ભાવ વગેરે રહેતા જ નથી. કોઈને મારવા હણવાનો તો વિકલ્પ આવતો નથી. કરે ભગવાન આત્મા, એને હું હણું, એને હું દુઃખ પહોંચાડું, એવો કોઈ વિકલ્પ જ આવતો નથી. એટલે દયાભાવ તો સહજ થઈ જાય છે. કોઈને દુઃખ ન થાય એ માટે ખૂબ જાગૃત રહે છે. એકેન્દ્રિયમાં પણ પોતાથી બને એટલું હિંસા ન થાય એ માટે એ જાગૃત રહે છે. અને નિગોદના જીવો, આ કંદમૂળ વગેરેની અંદર નિગોદના જીવે છે, અનંત કાય છે, એને તો એ છોડે છે. કરે એમાં જીવ છે, એમાં જીવ છે. એટલે એનો દયાભાવ તો સમ્યક્ત્વની સાથે સાચો દયાભાવ છે. પણ આ પર તરફની દયા જે છે, એ પર તરફની દયાને જૈન દર્શનમાં ધર્મ કહેવામાં આવ્યું છે, એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. વ્યવહારથી અહિંસા પરમો ધર્મ જે જૈન દર્શનની અંદર કહેવામાં આવ્યું છે, અને હિંસા ન કરવી અને દયા, અને આ બધી જે વાત જે છે એ બધી વાત વ્યવહારથી છે. નિશ્ચયથી તો પોતાના સ્વરૂપની દયા પાળવી એ જ જૈન દર્શન છે. અહિંસા તો પોતાની હિંસા ન કરી. પોતાની હિંસા એટલે કે પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવનો ઘાત ન થવો. વારે વારે આ જીવ પરનું લક્ષ કરી અને સ્વભાવ ભાવનો તો ઘાત જ કરી રહ્યો છે. અરે એમ કહીએ કે અનંત કાળથી આ જીવે એ જ કાર્ય કર્યું છે. પોતાના સ્વભાવ ભાવને પ્રગટ જ કર્યો નથી, સ્વભાવ ભાવે થયો જ નથી. એટલે સ્વભાવ ભાવનો તો એ ઘાત જ કરી રહ્યો છે. અનંત કાળથી આ જીવ સ્વભાવ ભાવનો ઘાત કરી રહ્યો છે. એટલે સૌથી પહેલું જો કઈ કરવા જેવું હોય તો સ્વભાવ ભાવની હિંસા ન થવી જોઈએ. એટલે કે મારો જેવો સ્વભાવ છે, ભગવાનનો જેવો સ્વભાવ
છે એવો જ મારો સ્વભાવ શક્તિ અપેક્ષાએ છે. તો એવા સ્વભાવની પ્રગટતા પ્રભુની જેમ હું કરું. એટલે મારા સ્વભાવ ભાવનો ઘાત ન થવો જોઈએ. મારા સ્વભાવની અંદર આ બધા આ કષાયો એ મારા સ્વભાવની અંદર નથી. આ શુભાશુભ ભાવો એ મારા સ્વભાવમાં નથી. આ ભવના ભ્રમણ, આ બધી ગતિ, એમાંનું કાંઈ મારા સ્વભાવમાં નથી. તો એવા મારા સ્વભાવનો, જે ભગવાન જેવો મારો સ્વભાવ, એવા સ્વભાવનો ઘાત ન થવો જોઈએ. એટલે એ સ્વની દયા છે, અને એ જ મુખ્ય વાત છે. નિશ્ચયથી સ્વની દયા એ જ જૈન દર્શનનો મોટામાં મોટો સિદ્ધાંત છે, જેને બહુ ઓછા લોકો સમજે છે. પરની દયા તો પ્રભુ ખરેખર તો તને વિકલ્પ આવે છે તો એ શુભ ભાવ છે, પર દયા પાળવાનો ભાવ છે. એ તો વાસ્તવમાં કોઈ કોઈની દયા પાળી શકતું નથી. કેમ કે જીવ પોતે પોતાના પુણ્ય અને પાપના ઉદયો લઈને આવ્યો છે. એનું આયુષ્ય હશે ત્યાં સુધી એ જીવ રહેવાનો છે. એમાં આપણે એમ કહીએ કે મેં એને બચાવ્યો, દયા પાળી, અરે એ બચવાનો જ હતો, એનું આયુષ્ય જ હતું. તો ત્યાં તે શું કર્યું? તું માત્ર નિમિત્ત થયો. એટલે એને માટે થઈ અભિમાન કરવા જેવું નથી. બરાબર છે, આપણને શુભ ભાવ આવે, પરની દયાનો શુભ ભાવ આવે, સારી વાત છે, પણ એ શુભ ભાવ છે, એ શુદ્ધ ભાવ નથી. એવો ભાવ શુભ ભાવ છે, એનાથી પુણ્યનો બંધ પડે પણ મુક્તિ થાય નહીં. એટલે એથી એવા શુભ ભાવથી આગળ વધી અને શુદ્ધ ભાવે થવાનું છે. અને શુદ્ધ ભાવે જેને થવું છે એને પોતાના સ્વરૂપને સમજવું પડે અને પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એ માટે ખૂબ અભ્યાસ કરવો પડે, ખૂબ પુરુષાર્થ કરવો પડે. એટલે સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ, એ ચોથું થયું. એ પછી પાંચમું છે સતદેવ, સતધર્મ, સતગુરુ ઉપર આસ્થા. સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મ ઉપર જ શ્રદ્ધા હોય. ગમે તેને ગુરુ માને નહીં, ગમે તે દેવને પૂજે નહીં. દેવ કોણ? કોને દેવ કહેવાય? હા, દેવલોકના દેવ એ પણ દેવ છે. આપણે અહીંયા દેવ એટલે કોની વાત કરી રહ્યા છીએ? સતદેવ, સાચા દેવ, ગુરુ શાસ્ત્ર કહીએ તો કોણ? તો કે જેમને કેવળ જ્ઞાન થયું છે એ દેવ છે. એ તીર્થંકર ભગવાન હોય, કેવળી પરમાત્મા હોય, એ દેવ છે. સિદ્ધ ભગવાન હોય એ સાચા દેવ છે. એટલે એમની જ શ્રદ્ધા, એટલે એમને જે વાત પ્રગટ કરી છે, જે પ્રકાશ્યું છે, જેને આપણે ધર્મ કહીએ છીએ, મુક્તિનો માર્ગ એમણે જે રીતે પ્રકાશ્યો છે, એ પોતે એ માર્ગે ચાલી એ પ્રાપ્ત કરી અને પછી પ્રકાશ્યો છે. તો એવા એ દેવ છે અને એમના દ્વારા ધર્મ પામી શકાય છે. બીજી કોઈ રીત નથી. કોઈ બે વાત સાચી સારી કરે એટલે કઈ એ ગુરુ થઈ જાય એમ પણ હોતું નથી. જ્યાં સુધી એને સમ્યક દર્શન થયું નથી અને સમ્યક દર્શનથી આગળ વધી અને એને ચારિત્રનો પુરુષાર્થ એવો થયો નથી, એ મુનિ થયો નથી. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશા જે છે તેમાં છઠ્ઠું ગુણસ્થાન છે એને ખરેખર તો ગુરુનું ગુણસ્થાન કહ્યું છે. એટલે કે એ છઠ્ઠા ગુણસ્થાને ગુરુ હોય, છઠ્ઠા ગુણસ્થાનથી નીચે ગુરુ ન હોય. ક્યારેક પંચમ કાળને વિશે અત્યારે એવું સાતમું ગુણસ્થાન જોવા નથી મળતું. બહુ જ જલ્લે જ ક્યાંક જ કોઈક સાતમા છઠ્ઠા ગુણસ્થાને જીવતા નગ્ન દિગંબર મુનિ હશે. તો એવા વખતે પાંચમા ગુણસ્થાનની દશામાં પણ જે હોય એ પણ ગુરુ હોઈ શકે. જેમ કે કૃપાળુદેવ છે કે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી છે કે એવા સમ્યક દ્રષ્ટિ અને એમનું એ રીતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાનું ગુણસ્થાન પણ એવું પાછું, તો એ ગુરુ હોઈ શકે. એ સિવાય બધી વાતો કર્યા કરે એ કઈ ગુરુ ન કહેવાય. વાત વાતમાં બધાને ગુરુ માની દઈએ એમ ન હોય. ઘણાના મનમાં એમ છે કે ભાઈ પ્રત્યક્ષ ગુરુ હોવા જોઈએ એટલે કોઈકને ગુરુ કરો. અરે એમ ગુરુ થોડા કરાય ભાઈ. મિથ્યા દ્રષ્ટિને તું ગુરુ માનીશ તો ક્યાં જઈશ? તને મિથ્યાત્વમાં લઈ જશે. પ્રત્યક્ષ ગુરુ ન હોય તો વાંધો નથી, શાસ્ત્ર છે અને એવા મહાપુરુષોએ રચેલા શાસ્ત્ર છે. અને વર્તમાનમાં તો આપણા નસીબે તો આ બે મહાપુરુષો થઈ ગયા અને એ ગુજરાતમાં જ થઈ ગયા. ગુજરાતી ભાષામાં જ એમણે આપણને આ બધું જ આપ્યું છે. એ બે ગુરુ છે, એ પ્રત્યક્ષ જેવા જ છે. એમાં ગુરુદેવની તો વાણી પણ આપણને ઉપલબ્ધ છે, એમના જ શબ્દો. તો સાચા દેવ ગુરુ, સાચા ધર્મ ઉપર જ આસ્થા હોય એમની શ્રદ્ધા કરાય, બીજાની શ્રદ્ધા ન કરાય. બીજી રીતે કહીએ તો આપણે જીનવાણીની જે શ્રદ્ધા કરીએ છીએ તો જીનવાણીનું ઉદ્ભવ સ્થાન એવા તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા અને એ આપણને પહોંચાડનારા એવા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, એ ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ, એ બધા ગુરુ છે. અને જે જીનવાણી આપણને પ્રાપ્ત થઈ એ જ ધર્મ છે.
એના દ્વારા જ આપણે ધર્મ પામીએ છીએ. એને એમાં જે માર્ગ દર્શાવ્યો છે, જે પુરુષાર્થ દર્શાવ્યો છે, એ પ્રમાણે ચાલીને ધર્મ પામીએ છીએ. એટલે એ જ સાચા દેવ, સાચા ધર્મ, સાચા ગુરુ છે. અને એની આસ્થા, એની જ શ્રદ્ધા હોય, બીજાની શ્રદ્ધા કરાય નહીં. બીજાની શ્રદ્ધા કરવા જઈએ તો પડવાનું થાય. તો આ સમ્યક્ત્વના લક્ષણ તરીકે કૃપાળુદેવે અહીંયા વર્ણન કર્યું છે આ 61 ની અંદર. હવે શાસ્ત્રોપેક્ષાએ આપણે જરાક જોઈએ, સમ્યક્ત્વની વાત જયારે આવી જ છે, તો જેને સમ્યક દર્શન થાય છે એને 8 અંગ પ્રગટે છે. અને એ 8 અંગ આ રીતે છે, આ શાસ્ત્રમાં આપેલી વાત છે કે જેને સમ્યક દર્શન થયું છે એને નિસંતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એવા 8 અંગ પ્રગટ થાય છે. આપણે બહુ વિસ્તાર નહીં કરીએ, પણ સહેજ એને સમજી લઈએ. નિશંતિ એટલે એને હવે શંકા થતી જ નથી. સમ્યક દર્શન થયા પછીથી જગતના પદાર્થો વિશે, જગતના સ્વરૂપ વિશે અને જગતના બધા પદાર્થોના પરિણમન વિશે એને બરાબર સ્પષ્ટ છે બધું. એમાં એને કોઈ શંકા થતી જ નથી. પોતાના વિશે, પોતે કોણ છે, પોતાના પરિણમન વિશે પણ શંકા નથી, અને સામે રહેલા બીજા જીવો એના પરિણમન વિશે કે કોઈ વિશે એને હવે શંકા થતી જ નથી. હા, ધર્મની કેટલીક સૂક્ષ્મ વાત હોય, કેટલાક ન્યાય સમજવાના હોય, તો જુદી જુદી અપેક્ષાથી સૂક્ષ્મ ન્યાય સમજવામાં એને કોઈક વખત આશંકા થાય કે આ અપેક્ષા આમ છે તો બીજી અપેક્ષા કેવી રીતે હશે, એમ પ્રશ્ન થાય. પણ આ વસ્તુ આમ નથી એવો તો એને વિકલ્પ જ આવતો નથી. સમજાય નહીં તો એને અધ્યાર રાખે છે કે વસ્તુ આચાર્ય ભગવાને કહી છે તો એમ જ હોવી જોઈએ, મને નથી સમજાતું, પછી સમજાશે. પણ એમાં એ શંકા ના કરે, કોને ખબર હશે કે નહીં હોય, કોને ખબર આચાર્ય ભગવાને ક્યાંથી લખ્યું હશે, આચાર્ય ભગવાન એ સાચા હશે કે ખોટા હશે. આવા બધા વિકલ્પો એને ઉઠે જ નહીં. એને શંકા જ ન થાય, ભગવાનની વાતમાં શંકા ન થાય. અને એટલું જ નહીં, પણ બે આચાર્ય ભગવાને જુદી જુદી વાત કહી હોય તો એને એમ થાય કે આ આચાર્ય ભગવાને વાત જે કરી છે એ કોઈ અપેક્ષા એ સાચી છે, તો મારે એને સમજવાની જરૂર છે અપેક્ષાને. પણ એમાં આ આચાર્ય કરતા જુદી વાત લખી છે એટલે ખોટું છે એમ નથી, કે બેમાંથી કોઈ ખોટા હોઈ શકે જ નહીં. એટલે એને એવા પ્રકારની કોઈ શંકા થતી નથી. જીવને વિશે શંકા નથી થતી. જીવના જે આયુષ્ય વગેરે જે છે, કર્મને કારણે જે કંઈ થાય છે એ વખતે પણ જીવ સ્વતંત્ર રીતે પોતાનો પુરુષાર્થ કરવા માટે સક્ષમ છે. આ બધી જે બાબતો ધર્મની છે એ વિશે પણ હવે એને કોઈ શંકા થતી નથી. સમ્યક્ત્વ વિશે શંકા નથી, મોક્ષ માર્ગ વિશે શંકા નથી. મોક્ષ માર્ગમાં આ જે ગુણસ્થાન કહેવામાં આવ્યા છે, 4થા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનની બધી જે વાત કહેવામાં આવી છે, એમાં એને કોઈ શંકા નથી. એટલે કોઈ શંકા હવે એને કોઈ પણ પ્રકારે રહેતી નથી. તો એ નિશંકતિ અંગ એ એને પ્રગટ થાય છે. અને એમાં જે 4થા ગુણસ્થાને પહેલા જયારે અનુભવ થાય છે ત્યારથી જે પ્રગટ થાય છે, પણ છતાં એ પોતાને કોઈ વાત જે છે એમાં કાંઈ આશંકાઓ થઈ હોય તો એના પણ નિવારણ કરતો થકો એ એમાં વિશેષ દ્રઢતા કરે છે. બીજું અંગ છે નિકાંક્ષિત અંગ. નિકાંક્ષિત એટલે કાંક્ષા નહીં, એટલે ઈચ્છા નહીં. કોઈ પણ પ્રકારની હવે ઈચ્છા થતી નથી. ઈચ્છા થતી આપણને દેખાય છે, પણ એમને હવે ઈચ્છા ક્યાંથી હોય? આત્માનો અનુભવ થયા પછીથી સાચું સુખ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. અને જગતના પદાર્થો અને બીજા બધા જીવો એ કોઈ પોતાને સુખી કે દુઃખી કરતા જ નથી, તો પછી કોઈના તરફની અપેક્ષા ક્યાં રહી છે? કોઈ પદાર્થ માટેની પણ અપેક્ષા રહેતી નથી, એને માટેની પણ ઈચ્છા નથી, કોઈ સંયોગની પણ ઈચ્છા નથી. કેમ કે કોઈ સંયોગ જીવને સુખ કે દુઃખનું કારણ થતું જ નથી. સંયોગમાં રહ્યો, પદાર્થમાં રહ્યા, જીવ એના તરફનું પોતે જાતે ખોટું વર્ણન કરીને, ભ્રમ કરીને એમાં સુખ અને દુઃખની કલ્પના કરી અને દુઃખી થાય છે. પણ હવે એમ નથી થતું. હવે એ નિકાંક્ષિત એટલે એને કાંક્ષા ઈચ્છા થતી નથી. એને એમ ઈચ્છા નથી થતી કે ક્યારે હું કેવળ જ્ઞાન પ્રગટ કરું. કેમ કે અનુભૂતિ કરી છે તો એ અનુભૂતિ એ પોતાનું સ્વરૂપ છે. બસ તો પોતાના સ્વભાવ ભાવે રહેવા સિવાય બીજું કાંઈ એને ઈચ્છવું નથી. એના સિવાય બીજું કાંઈ એ ઈચ્છતો નથી, કાંઈ કરતો નથી, કાંઈ કરવાની ઈચ્છા થતી નથી. બસ પોતાના સ્વભાવ ભાવે રહેવું છે, સ્વભાવ ભાવે પરિણમી જવું છે. વધારે ને વધારે એ સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ કર્યા જ કરે છે. સ્વભાવમાં વધારે એકાગ્રતા, લીનતા અને છેવટે સ્થિરતા કરી અને છેક પૂર્ણ દશા સુધી પહોંચે છે. ત્રીજું અંગ પ્રગટ થાય છે તે નિર્વિચિકિત્સા. નિર્વિચિકિત્સા એટલે કોઈ પણ પ્રત્યે જુગુપ્સાનો ભાવ નહીં, વિચિકિત્સાનો ભાવ નહીં.
વિચિકિત્સા એટલે કે આ ગંદુ છે ને આ ખરાબ છે ને આ આવું છે ને આ તેવું છે ને જે દુગંછાનો જે ભાવ થાય છે ને કેટલાય પ્રત્યે કોઈક વખત એ ગરીબો પ્રત્યે થાય છે તો કોઈક વખત એવા રોગીઓ પ્રત્યે થાય છે તો કોઈ વખત અપંગો પ્રત્યે થાય છે તો કોઈક વખત પ્રાણીઓ પ્રત્યે થાય છે દુગંછાનો અરે આવું પ્રાણી ક્યાં એવી રીતે તિર્યંચો પ્રત્યે કોઈક વખત થાય છે તો એ બધું જે છે નિર્વિચિકિત્સાનો ભાવ છે એ બધો વિચિકિત્સાનો ભાવ છે આ સમ્યક દ્રષ્ટિને વિચિકિત્સા આવતી નથી એને નિર્વિચિકિત્સા અંગ પ્રગટ થાય છે કોઈ પ્રત્યે ગંદુ છે ને ખરાબ છે ને ગંધ મારે છે ને આમ છે ને તેમ છે ને એ નથી થતું પોતે મુનિ થયો છે તો એમની સાથે રહેલા બીજા મુનિને કોઈ પ્રકારના એવા રોગને કારણે દુર્ગંધ વગેરે આવતું હોય કોઈ પણ પ્રકારે સ્વચ્છતા ન જળવાતી હોય બધું હોય તો પણ એને એમના પ્રત્યે ગ્લાનિ ન થાય કરે આ કેવા છે નાકનું ટેરવું નથી જડતું ને આ વાત જે મુનિને જે રીતે છે એ રીતે ચોથા ગુણ સ્થાને હજી સમ્યક દ્રષ્ટિ થયો છે ત્યારે પણ એને એ અંગ પોતાને પ્રગટ થઈ જાય છે કેમ કે એને હવે જ્ઞાન ભાન થયું છે પોતાનું ભાન થયું છે જગતનું જેમ છે તેમ જ્ઞાન ભાન હવે થયું છે એટલે હવે એ જે કંઈ છે એને એ સમજે છે કે આ જે કંઈ દશા છે આ પર્યાય છે એ કંઈ કાયમ રહેવાની નથી અને આ બધું હું જે જોઉં છું જેને જોઈ અને હું એના પ્રત્યે દુગંછા કરું છું એ તો બધું પૂતગળની પર્યાય છે એ ગંધ મારે છે કે ખરાબ છે કે કંઈ પણ લાગે છે તો બધી પૂતગળની પર્યાય છે એમાં શું એમાં વિચિકિત્સા કરવા જેવું શું છે એટલે એને નિર્વિચિકિત્સા અંગ એ રીતે સમજપૂર્વક હોય છે પછી ચોથું છે અમૂઢ દ્રષ્ટિ મૂઢતા હવે કોઈ પણ પ્રકારની એને રહેતી નથી એ મૂઢતા સંબંધી આપણે જરાક જોઈએ કેટલા પ્રકારે મૂઢતા છે જોઈએ તો ખ્યાલ આવશે કે દેવ મૂઢતા ગુરુ મૂઢતા અને લોક મૂઢતા દેવ સંબંધી જેને કાંઈ અભ્યાસ નથી એ ગમે તેને દેવ માને છે એવી મૂઢતા આપણે તો બધા દેવને માનીએ આપણે તો બધી જગ્યાએ માથું ટેકવી દઈએ બધાને નમસ્કાર કરીએ બધા ભગવાન છે ને એમ બધાના ભગવાન તો એક જ છે ઈશ્વર તો એક જ છે ઈશ્વર કહો કે અલ્લાહ કહો કે બધું એક જ છે રહીમ કહો કે રહેમાન કહો કે બધું એક જ છે આ બધું એક જ છે કે પેલા શીખના ગુરુ કહો કે બધા ભગવાન બધું એક જ છે આવી માન્યતા કરવા વાળા અન્ય મતમાં તો ઠીક પણ જૈનમાં એવા જ પડ્યા છે જેમને કાંઈ અભ્યાસ નથી વાણિયાના ઘેરે જન્મ્યા છે એ સિવાય કાંઈ નથી અને એ એમ જ બોલે છે કે સર્વ ધર્મ સમાન છે અને બધા ગમે ત્યારે માથું ટેકવે છે અરે મિથ્યા દ્રષ્ટિ એ બધા જેને માને છે એ બધા મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ પણ નથી એને તમે દેવ માનો તો પછી તમારું શું થવાનું છે એ મૂઢતા છે એવી ગુરુને માટેની મૂઢતા છે એ સાચા ગુરુ નથી સાચો માર્ગ એમને ખબર જ નથી અને કાંઈક થોડુંક શુભભાવ વગેરે છે તો તમને ક્યાંના ક્યાંય લઈ જાય પોતે જ પામ્યા નથી શું પ્રમાણવાના છે તો એવી ગુરુ વિશેની મૂઢતા ગમે તેને ગુરુ માની લે છે ગમે તેની પાછળ ફર્યા કરે છે કોઈક નાનકડો કંઈક ચમત્કાર બતાવે તો એમાં તો એ પ્રભાવિત થઈ જાય છે અને ત્રીજું છે લોક મૂઢતા લૌકિકની અંદર અનેક પ્રકારે જે કાર્યો કરે છે એ ઘણી બધી મૂઢતા છે આ લગ્ન વખતે પણ એવી કેટલીક મૂઢતાઓ છે ને કેટલીક મૂઢતાઓ પછી પોતાના કુળના ધર્મો વિશેની પણ મૂઢતાઓ છે બાબરી ઉતરાવી નાગા છે પેલા વાછરડા ને વાછરડીને એના લગ્ન કરાવવાને ઘણું બધું એવું બધું કેટલું બધું ચાલે છે પેલા લોકો પોતે કાંઈક દુઃખી છે તો પેલા એવા કોઈકને પૂછવે છે બ્રાહ્મણો એવા અમુક જે છે તો કે ભાઈ તારે આટલો આમ જાપ કરવા પડશે ને તારે આ રીતે આવું દાન આપવું પડશે ને આ રીતે વાછડા વાછડીના લગ્ન કરાવવા પડશે આ બધી કેટલી પ્રકારની એ બધી મૂઢતાઓમાં રોકાઈ રહ્યો છે બીજી પણ અનેક પ્રકારે લૌકિકના જે રિવાજો જે છે એ રિવાજો જે પાળી રહ્યો છે એ બધી લોક મૂઢતા છે રિવાજ શું છે લોક મૂઢતા છે એવી રીતે કુળદેવને દેવ માને છે એ પણ મૂઢતા છે આ બધી અનેક પ્રકારે મૂઢતાઓ છે જેને ત્રણની અંદર ડિવાઈડ કરી છે પણ એ અનેક પ્રકારે મૂઢતા છે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ 8 ચિત્તના સંગની તો એ મૂઢતા નથી અમૂઢ દ્રષ્ટિ છે હવે કોઈ પણ પ્રકારે મૂઢતા નથી સાચો ધર્મ સાચા દેવ ગુરુ શાસ્ત્ર એ બરાબર જાણે છે કોઈ મૂઢતા રહેતી નથી સાચું ખોટું હવે એને બરાબર ખ્યાલ છે એનો વિવેક એ બરાબર સારી રીતે સમજપૂર્વક કરી શકે છે કોઈક વાત ધર્મના નામે કોઈક એમ કરતું હોય કે આવી રીતે ધર્મ દાખલા તરીકે કોઈ એમ કહી દે કે એમ કે સમજ શિખરની યાત્રા કરવાથી
8 ભવે મોક્ષ થાય તો એ તરત કહેશે કે ના આ વાત જીનવાણીની નથી, જીનવાણીમાં એવી વાત આવે નહીં. એવી એને સમજ પડે છે. હવે એ મૂંડ નથી રહ્યો કે ગમે તે વાતને એ માની લે, કોઈ કે કહ્યું એટલે માની લે, એમ નહીં. આ વોટ્સઅપની અંદર બધું ફોરવર્ડ લોકો કરતા હોય છે, એમાંની કેટલી બધી વાત જે છે એ એકબીજાને ફોરવર્ડ કરે છે. તેનો અર્થ એ કે પોતે એની સાથે એગ્રી થયો છે ને, જરાય વિચારતો નથી, વાંચતો નથી, સમજ્યા વગર ફોરવર્ડ કરે છે. કેટલી બધી વાત જે છે એમાં ધર્મ નથી હોતો, માત્ર એટલું જ અંદર હોય છે. શુભભાવની કોઈક વાત હોય અને એને પેલા લોકો બહુ મોટી વાત સમજી લેતા હોય, ધર્મની વાત સમજી લેતા હોય અને પછી એનો પ્રચાર જાણે કરતા હોય, એ રીતે તો મોકલ્યા કરતા હોય. તો આ જાણે એની જોડે એગ્રી થઈ જાય એ પાછો બીજા મોકલે. આ બધું શું છે? આ મૂળ દ્રષ્ટિ જ છે, મૂળતા છે. આટલા સ્વાધ્યાય કર્યા પછીથી આ બધા જે કંઈ લખાણો, એમાં કેટલા બધા લખાણો જે અત્યારે લખાય છે, એ લખનારા કોણ છે? એ સામાન્ય થોડા મંદ કસાઈ જીવો જે છે. અને કેટલાક લોકો તો એમાંથી એ પ્રાસ બેસાડીને કાવ્ય વગેરે લખે છે, તો એને એમાં શું તે એટલો બધો પ્રભાવિત થઈ જાય, હર્ષિત થઈ જાય કે 100 લોકોને એ વોટ્સઅપ કરીને મોકલી આપે છે. પણ અંદર મૂળ પોતે સમજતો નથી કે એમાં જે વાત કરી છે એમાં ખરેખર જીનવાણી છે કે જીનવાણી કરતા વિરુદ્ધ વાત છે. જીનવાણી કરતા વિરુદ્ધ વાત હોય, જીનવાણી કરતા વિરુદ્ધ વાત થાય. શુભ ભાવને ધર્મ માને તો જીનવાણી કરતા વિરુદ્ધ વાત જ થઈ. શુભ ભાવને શુભ ભાવ જ મનાય. બાહ્ય તપ જે તે બાહ્ય તપ જ કહેવાય. બાહ્ય તપથી મોક્ષ થાય એવી વાતો બધી કેટલી બધી અંદર આવી હોય ને એવા બધા ફોરવર્ડ કર્યા કરે છે. તેનો અર્થ શું થયો કે પોતે સ્વાધ્યાય કરે છે બધું નકામું છે. એની દ્રષ્ટિ તો મૂળ દ્રષ્ટિ જ રહી છે. છોકરા એ ફોરવર્ડ કર્યા કરે છે. હવે ફોરવર્ડ કરતા પહેલા પ્રભુ વિચાર કરજો કે એની દરેક વાત તમને શાસ્ત્રની રીતે જ બરાબર યોગ્ય લાગે છે. કૃપાળુ દેવે ગુરુદેવે જે રીતે વાત કરી છે અને શાસ્ત્રનો આટલો અભ્યાસ કર્યા પછી તેની સાથે એ બેસે છે. ન બેસતી હોય એક પણ વાત તો ક્યારેય એને ફોરવર્ડ કરશો નહીં. એમ વાતમાં ફોરવર્ડ કરો છો એનો અર્થ શું થયો કે તમે એની સાથે સંમત છો, અને એનો અર્થ એ થયો કે મિથ્યાત્વનું પોષણ છે. આ મૂળ દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને અમૂઢ દ્રષ્ટિ હોય છે. એના પછી છે 5મું ઉપગુહન. ઉપગુહન એટલે બીજાના દોષ જે છે એને ઢાંકવા, એને પ્રદર્શિત ન કરવા એવું ઉપગુહન એક અંગ છે. અને એ વ્યવહારથી એ ઉપગુહન કહેવાય. નિશ્ચય અપેક્ષાએ જોઈએ તો પોતે પોતાના દોષો જે છે એને હવે એ થવા જ નથી દેતો એવું ઉપગુહન તો હોય છે. ખરેખર તો એમ છે, નિશ્ચયથી તો પોતે દોષ રહિત થાય છે એમાં. પણ પોતાની સાથે જે રહેલા જીવો છે એના દોષ જે છે એ એની તરફ એને પ્રકાશમાં ન લાવે, બીજાને કહે નહીં, અને બીજાઓને એને કારણે થઈ અને કંઈક પણ વિચારવાનું થાય એવું ન બને એટલા માટે એને એ દોષને કહેતો નથી. અને જેનો દોષ છે એને જે સમજાવે છે કે તમને આ શોભે નહીં. દાખલા તરીકે એ શ્રાવક છે તો એને સમજાવે કે ભાઈ તમે શ્રાવક છો, તમે આટલું રોજ પ્રતિક્રમણ વગેરે કરો છો, આ બધું કરો છો, તો તમને આવો દોષ થાય એ શોભતું નથી, ઠીક ન કહેવાય. એમ કહી અને એનું સ્થિતિકરણ કરે. મુનિ છે તો મુનિને માટે તો સ્થિતિકરણ મુખ્ય વસ્તુ છે. જ્યાં કાંઈ પણ નાનો દોષ થયો હોય તો પણ એ દોષ જે છે એને માટે થઈ અને એકાંતે એને કહેવામાં આવે છે, અને એ માટે એ પ્રાયશ્ચિત પણ લે છે, અને એમ કરીને એનું સ્થિતિકરણ થાય છે. મુનિ પોતે જાતે પણ દોષ થયો હોય એને માટે જાતે સ્થિતિકરણ કરે છે. એટલે સ્થિતિકરણ જે અંગ જે છે એ સમ્યક દર્શન થતા જ એ પ્રગટ થઈ જાય છે. ઉપગુહન અને સ્થિતિકરણ બંને અંગો. 7મું છે વાત્સલ્ય. વાત્સલ્ય એટલે જેમ ઉદાહરણ તો એવું આપવામાં આવે છે કે વાછરડા તરફ ગાયને વાત્સલ્યનો ભાવ છે, પણ એ ભાવ જે છે એ ખરેખરો એ ભાવ વાત્સલ્યનો ભાવ ન કહેવાય. એમાં તો એનું પોતાનું વાછરડું છે એટલે ભાવ છે વાત્સલ્યનો. એવું માને પોતાના સંતાન પ્રત્યે હોય છે એવી જ વાત છે. વાત્સલ્યનો ભાવ તો એ રીતે છે કે જીવો બધા જે છે જેમને પોતા જેવી દશા નથી થઈ, પોતાની દશા ઘણી ઊંચી જયારે થઈ હોય છે, સમ્યક તો થયું છે, બીજાને સમ્યકનો પુરુષાર્થ કરતા હોય છે અને નથી કરતા, તો એ બધા પ્રત્યે એવો વાત્સલ્યનો ભાવ આવે કરી આ બધા જીવો મારા જેવા જ છે અને એમને મારી જેમ જ સમ્યક તો પ્રગટ થાય. અને એટલા માટે એ સાથે પ્રભાવના પણ કરે છે, એટલે ધર્મની વાત કરે છે, ધર્મ સમજાવે છે, બધું કરે છે એની યોગ્યતા પ્રમાણે. અને એમાં કોઈ એવા જીવ છે કે જે આ તરફનો પુરુષાર્થ કરી રહ્યા છે એના પ્રત્યે એક પ્રકારે વિશેષ ભાવ જે થાય છે કે આ જીવ
જલ્દી વધારે સારી રીતે આ વસ્તુને પામે અને એને માટે એને કોઈ પણ રીતે એને મદદ કરે છે. આ બધું વાત્સલ્યની અંદર આવે છે. સમ્યક દ્રષ્ટિ થયો છે એ બીજા જે સમ્યક્તાનો પુરુષાર્થ કરતા હોય એના પ્રત્યે એને વાત્સલ્યનો ભાવ હોય અને એ 10 વખત પ્રશ્ન પૂછે તો પણ એ પ્રેમથી એને સમજાવે છે. એની ભૂલ થતી હોય તો પણ સમજાવે છે અને એ સમજાવે છે તો એને માટે એને એક પ્રકારનો અંદરમાંથી આનંદ થાય છે કે આ સાચી વાતને સમજે છે, બહુ સારી વાત છે, એવું એક પ્રકારનો સંતોષ પણ થાય છે. આ બધું વાત્સલ્યમાં આવે છે. માત્ર એમ કે સ્નેહ એવી વાત નથી હોતી. રાગ નથી હોતો, અહીંયા રાગ નથી, પ્રભાવના સાથે જ હોય, ધર્મની પ્રભાવનાનો ભાવ સાથે હોય છે. પણ જે ધર્મ પામ્યો છે એ પ્રભાવના કરી શકે ને, સમ્યક દર્શન થયું છે એ પ્રભાવના ધર્મની કરી શકે. બાકી તો બીજા બધા પુસ્તક લઈને વેચે એટલે પ્રભાવના થઈ જાય છે એમ નથી. શુભ ભાવ છે, સારી વાત છે. સારા શાસ્ત્ર અને એવા એને સમજાવેલા જે પુસ્તક વગેરે હોય એ બધાની પ્રભાવના આપણે જે કરીએ છીએ એ શુભ ભાવ છે. પણ પહેલા આપણે એનો અભ્યાસ કરવો જોઈએ અને એ બધું આત્મસાત કરવું જોઈએ ને પછી પ્રભાવના કરવા જવાય. પોતે કાંઈ આત્મસાત કર્યું ના હોય એને બસ પુસ્તકો આપ્યા કરી એટલે પ્રભાવના થઈ જાય, એમ નથી થતું. એમાં તો અંદરમાં એને ઊંડે ઊંડે એવો રસ પડે છે કે મને પુણ્યનો બંધ પડે છે આ પ્રભાવના કરું છું એટલે. અને પુણ્યની રુચિ જેને છે એને તો સંસાર જ ફળે છે, બીજું કાંઈ ફળતું નથી. પુણ્યની રુચિ જે છે એ એમાં જ રહેવાનો છે, એનો સંસાર જતો જ નથી. તો આ 8 અંગની વાત લીધી, એ આ 8 અંગ આપણે સમજ્યા છીએ. અને એના સિવાય જે કૃપાળુદેવ જે વાત કરી છે એ જ વસ્તુ શાસ્ત્ર અપેક્ષાએ શું છે એ પણ આપણે લઈ લઈએ. શાસ્ત્ર અપેક્ષાએ એને જે કહેવામાં આવે છે સમ્યક દર્શનના ચિહ્નો. કૃપાળુદેવે જે બતાવ્યા એ ચિહ્ન તરીકે બતાવ્યું, સરળ શબ્દોમાં સમજાવ્યું. તો એ જ વસ્તુને શાસ્ત્રની ભાષાની અંદર જ્યારે કહેવામાં આવે છે તો સમ્યક દર્શન જેને થયું છે એ આપણને એના ચિહ્ન શું દેખાય. પેલું તો એને પોતાને જે પ્રાપ્ત થયું એની વાત આપણે અંગમાં કરી અને એ સમ્યક દર્શનના અંગ એટલે એને જે પ્રાપ્ત થયું છે એ. પણ બીજાને આપણને સામો સમ્યક દ્રષ્ટિ જે છે એના કેવા ચિહ્નો દેખાય જેથી આપણને ખ્યાલ આવે, એમાં આપણે સમ્યક્તાનો પુરુષાર્થ કરી રહ્યા હોઈએ તો વધારે તો ખ્યાલ આવે. તો એમાં ચિહ્નમાં પહેલું છે પ્રસમ. પ્રસમ એક પ્રકારનો એ સમભાવ જે છે જેને થયો છે, જગતના સ્વરૂપને જેને સમજી લીધું છે તો એને એક વિશિષ્ટ પ્રકારે સંભાવ હોય છે. જગતના પદાર્થો પ્રત્યે પૂતગળને પૂતગળ જ માને છે. એની ગમે તેવી બધી જે રચનાઓ હોય પરમાણુઓની અનેક પ્રકારના સ્કંદ હોય છતાં એને પૂતગળ તરીકે જ જીવે છે અને જીવને જીવ તરીકે જ જુએ છે. એ વાત હવે સમ્યક દ્રષ્ટિને સહજ થઈ છે તો એને હવે એવો સંભાવ પ્રગટ થયો છે તો એના મુખ ઉપર એવો પ્રસન્ન ભાવ દેખાય છે, શાંત પ્રસન્નતાનો ભાવ એના મુખ ઉપર દેખાય છે. કેમ કે એને હવે જગતનું સ્વરૂપ અને જગતનું પરિણમન બધાનું બરાબર જેમ છે તેમ જ છે, જગત આખું વ્યવસ્થિત છે એવો ભાવ અંદરમાંથી થયો છે કે બસ બધું બરાબર છે, ક્યાંય કાંઈ મારે કંઈ કરવા પણ નથી અને કોઈનું બગાડતું નથી, કોઈ મારું બગાડતું સુધારતું નથી. એટલે એક પ્રકારની એવી શાંતિ પણ છે અને પ્રસન્નતા છે. પોતે જે પ્રાપ્ત કર્યું છે, આત્માની અનુભૂતિ કરી છે અને વારે વારે એ પ્રયાસ કરે છે એટલે એવી પ્રસન્નતા છે. એટલે એવો પ્રસન્ન અને શાંત એવો ભાવ, એવો પ્રસન્ન ભાવ એને હોય છે. બીજા પ્રત્યે પણ હવે કોઈ તિરસ્કાર વગેરેના ભાવ નથી, કોઈ દ્વેષના ભાવ નથી, ક્રોધ માન માયા લોભના ભાવ હવે નથી ભૂમિકા અનુસાર. તો એ પ્રમાણે એને પ્રસન્ન ભાવ દેખાય અને મુખ ઉપરથી આપણને દેખાય. બીજું છે એને સંવેગ હોય, એટલે જે ધર્મની વાત જે છે એમાં એને ઉત્સાહ જોવા મળે. ધર્મની બધી વાતમાં એ ઉત્સાહપૂર્વક ભાગ લે એવો એને સંવેગ હોય. વધારે વિસ્તાર અત્યારે આપણે નથી કરતા. નિર્વેદ. નિર્વેદ એટલે જે ધર્મની વાત નથી એ બધામાં હવે એને રસ પડતો નથી, એનાથી એ અલિપ્ત રહેવા માંગે છે, એમાં એ રસ લેતો નથી. પહેલા જે કરતો હતો એ બધું હવે એ રસ વિના કરે છે અને ધીરે ધીરે છૂટી જાય છે. જેમ કે પહેલા બધા ભેગા મળીને ગ્રુપમાં બધા અમુક રીતે પિકનિક કરવા જતા હતા, આ બધું જે કંઈ કરતા હતા અને પછી કંઈક અથવા તો એમ કે કોઈ ગેમ રમતા હતા અથવા તો કાર્ડ રમતા હતા, પત્તા રમતા હતા, કે આવું બધું જે પહેલા નિયમિત કરતા હતા, રવિવારે બેસીને બધા ખાણીપીણી કરતા હતા વગેરે વગેરે, આવું બધું પહેલા કરતા હતા. જયારે સમ્યક દર્શન થયું ત્યાર પછીથી હવે એ બધી ક્રિયાઓ, એ બધા લોકો સાથે મળવું ને એ બધું સમય બગાડવો એ હવે એને ગમતું નથી. એ નિર્વેદ છે. ધર્મ સિવાયની બીજી જે કંઈ ક્રિયાઓ બધી જે છે એમાં એને કોઈ રુચિ નથી.
એમાં એને નિરસતા વર્તે છે અને એને છોડી દે છે, એવો નિર્વેદ ભાવ આપણને દેખાય. આપણે એમને કહીએ કે ચાલો આજે આપણે આમ કરવા જઈએ તેમ કરવા જઈએ, તો બે હાથ જોડીને ના પાડે કે ના, મારે આ પ્રમાણે સ્વાધ્યાય છે, મારો નિત્યક્રમ છે. એટલે એમને એ ધર્મ સિવાયની બીજી કોઈ પણ બાબત હોય એ બધામાં એને એ જરાય ઉત્સાહ હોતો નથી. ધર્મની બાબતમાં એમને ઉત્સાહ છે, એવો સંવેગ છે, અને સંવેગ ને નિર્વેદ બંને સાથે જ છે. ધર્મ પ્રત્યે સંવેગ છે તો એને અધર્મ પ્રત્યે નિર્વેદ હોય ને હોય જ. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેવી છે. એના સમ્યક દર્શનના ચિહ્નોની વાત આપણે કરી રહ્યા છીએ. અનુકંપા અને આસ્તિક્ય બીજા બે એ ચિહ્નો છે. અનુકંપાનો ભાવ હોય. જો કરુણા અને અનુકંપા બે શબ્દો એક સરખા લાગે છે, પણ બે ના અર્થ જુદા છે. કરુણા મુખ્યપણે કરુણા તો ભગવાનને કરુણા હોય, સૌથી વિશેષ કરુણા, સર્વશ્રેષ્ઠ કરુણા નો સાગર તો ભગવાન છે, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા. કેમ કે એમને એવી કરુણા ભવથી કરી એટલે તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું, ને આ ભવની અંદર કરુણા કરી અને કાંઈ પણ ગોપ્યા વિના પૂર્ણપણે માર્ગ દર્શાવે છે જીવો પ્રત્યે. એ મોટામાં મોટી કરુણાનો ભાવ એમનો છે, એને કરુણા કહેવાય. એથી જરાક નીચે આવીએ તો ગણધર ભગવાનને કરુણા છે, એટલે એમણે આ શાસ્ત્રોની રચના કરી અને બધા જીવો એ પામે એ માટે થઈને કેટલી સ્પષ્ટતાઓ કરી. બધું એમની સાથે જે રહ્યા છે એવા બીજા મુનિઓ વગેરે જે છે એમને પણ એ જ રીતે ભણાવે છે. એવી રીતે આચાર્ય ભગવાનને પણ એમ જ હોય છે કે એવી કરુણા હોય છે કે જીવો પ્રાપ્ત કરે એ માટે શ્રાવકોને પણ અને એમના શિષ્યો વગેરે જે છે એમને પણ એ ધર્મ પ્રકાશ આપે છે. એટલે એવો ધર્મનો પ્રકાશ કરે છે. એ બધી એમને કરુણા છે, એમને કઈ મોટાઈ બતાવવી છે કે એવી કોઈ વાત નથી. એમને કરુણા થાય છે, બધા પામે. એમાં સમ્યક દ્રષ્ટિ જે પામ્યા છે એમના પ્રત્યે તો એક પ્રકારનો વિશેષ સ્નેહ છે, વાત્સલ્ય ભાવ જે કહીએ છીએ બધું છે જ. પણ જે એમને નથી પામ્યા અને જે પુરુષાર્થ કરી રહ્યા છે એમના પ્રત્યે પણ એમને એક પ્રકારે કરુણા છે કરી દે, એ જલ્દી પામે. તો આ કરુણાનો ભાવ જે પામ્યા છે એને કરુણાનો ભાવ હોય. ખરેખર એમ કહેવાય કે જે બીજાને આપી શકાય. અને પોતે પૈસા વગેરે ધન વગેરે છે તો એ બીજાને આપી શકે, ગરીબને આપી શકે, તો એમાં એ પોતાની વસ્તુ નથી, પોતે કાંઈ એમાં એચીવ કર્યું છે એમ નથી, એટલે એને કરુણા ખરેખર કહેતા નથી. એ અનુકંપા કહેવાય. બીજા દુઃખી છે તો દુઃખીને જોઈને આપણને જે ભાવ જે થાય, એનું દુઃખ દૂર થાય, એવો જે ભાવ છે તે અનુકંપાનો ભાવ છે. એ ભાવ છે તે અનુકંપાનો ભાવ છે. જ્યારે આ આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ અથવા તો ગણધર ભગવાન, એ બધા જે છે એ બીજાને બીજી રીતે દુઃખી જુએ છે કે ભલે ગમે તેટલો એ સુખી હોય, મોટો રાજા હોય, તો પણ એને એ રીતે દુઃખી જુએ છે કે એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી એમ એને એ અપેક્ષાથી જુએ છે. અને એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છે તો હવે એ કરે. તો એ ભાવ જે છે એને એમાં જે આપે છે એ કરુણા કહેવાય. એટલે પ્રભુની કરુણા હોય, મહાત્માની કરુણા હોય આપણા પ્રત્યે, આપણે એટલે કરુણા પરમાર્થ માટે હોય છે. જ્યારે અનુકંપા જે છે એ અનુકંપામાં તો આપણે દાન આપીએ છીએ, ગરીબોને પણ દાન આપીએ, રોટલો ખવડાવીએ, એ પણ એક પ્રકારે અનુકંપા છે. કૂતરાને પણ રોટલી નાખીએ, એ પણ એક પ્રકારે જોઈએ તો અનુકંપા છે. દર્દી જે છે એની પાસે પૈસા નથી તો એને આપણે એની મદદ કરીએ છીએ, દવા લાવી આપીએ, એ પણ અનુકંપાનો ભાવ છે. આદિવાસી એરિયામાં જઈ અને આપણે અનાજ કપડાં બધું વેચી આવીએ છીએ, એ પણ અનુકંપાનો ભાવ છે. અને શિયાળાની અંદર ધાબળા ઉઢાડીએ છીએ, જઈ અને જે રોડ પર સૂઈ રહેલા, ફૂટપાથ પર સૂઈ રહેલા એવા ગરીબ માણસોને, આ બધી અનુકંપાઓ અનેક પ્રકારે છે. અને એને કેટલાક લોકો સેવા સમજે છે અને એમ કહે છે કે બસ આ જ ધર્મ છે, આ માનવ ધર્મ છે, આ સેવા છે, એ જ કરવા યોગ્ય છે. એ વાત બરાબર નથી. એ માત્ર અનુકંપા છે, અને અનુકંપા સાથે માત્ર શુદ્ધભાવ છે. અનુકંપાની સાથે શુદ્ધભાવ છે, અને અનુકંપા તો ગમે તે કરી શકે છે. એમાં એને સમ્યક્ત્વની જરૂર હોતી નથી. સમ્યક્ત્વ ન હોય તો પણ અનુકંપા તો કરી શકે, પણ એની અનુકંપા અને સમ્યક દ્રષ્ટિની અનુકંપામાં ફેર છે. સમ્યક દ્રષ્ટિને જે અનુકંપાનો ભાવ જે છે એ બધા પ્રત્યે એક સરખો હોય છે. એમાં એને કોઈ ભેદભાવ નથી થતો. મિથ્યા દ્રષ્ટિને જે અનુકંપાના ભાવ હોય છે એમાં કાંઈક એની ગણતરીઓ હોય છે કે આને આમ આપીએ, આમ દેખાવ કરીએ, આમ પછી આપ્યું હોય એ બધાની સાથે રહી અને ફોટો પડાવીએ, આ કરીએ, બધું એ કંઈ પણ જે છે તે. અને જ્યારે સમ્યક દ્રષ્ટિની જે અનુકંપા છે એમાં એ ભેદભાવ વિનાની અનુકંપા એને હોય છે. એને એ ભેદભાવ વિનાની અનુકંપા હોય છે. એટલે અનુકંપા જુદી વસ્તુ છે, કરુણા જુદી વસ્તુ છે, અને સમ્યક દ્રષ્ટિની અનુકંપા છે એ જુદી વસ્તુ છે. સમ્યક દ્રષ્ટિ પાસે ભલે બીજી કોઈ રીતે કઈ
ધન વગેરે આ તે ન હોય તો પણ એને અનુકંપાનો ભાવ તો એવો ઉત્કૃષ્ટ જ હોય છે. બીજાના દુઃખોને જોઈને જે રીતે થઈ શકે તે રીતે, પણ એ ભેદભાવ વગરની એની અનુકંપા હોય છે. એમાં કોઈ ગણતરી નથી હોતી, પોતાને મોટાઈ બતાવવી નથી કે મહાન થવું નથી, એવું કાંઈ બતાવવું નથી. એમ અનુકંપાનો ભાવ છે. અને સમ્યક દર્શનના ચિહ્નમાં એની અનુકંપાની સાથે બીજી એક જો વસ્તુ જે દેખાતી હોય તો એનું આસ્તિક્ય છે. એને આસ્તિક્ય એટલે આસ્થા કોની છે? આસ્તિક્ય એટલે શું? તો પોતાના અસ્તિત્વ માટે હવે એને પૂરેપૂરી શ્રદ્ધા છે, પોતાનું અસ્તિત્વ આમ છે એવો એને પૂરેપૂરો વિશ્વાસ જે છે એ આસ્તિક્યનો ભાવ છે. આસ્તિક એટલે સામાન્ય વ્યવહારમાં એવું કહેવાય કે જેને ભગવાનની શ્રદ્ધા છે, ભગવાનને જે માને છે એ આસ્તિક છે, જે ભગવાનને નથી માનતો એ નાસ્તિક છે. પણ એમ નથી. આસ્તિક એટલે જે પોતે પોતાના સ્વરૂપને માને છે એ આસ્તિક છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયા વિના એ પોતે પોતાના સ્વરૂપને માને છે તો એ આસ્તિક્ય. અને જેને સમ્યક દર્શન થયું છે, અનુભૂતિ થઈ છે અને એ પોતે પોતાના સ્વરૂપને માને છે એનું આસ્તિક્ય. એમાં ઘણો ફેર છે. એટલે શરૂઆતમાં જયારે પોતે આવો સમ્યકનો પુરુષાર્થ કરતો હોય ત્યારે એને આસ્તિક્યનો ભાવ તો હોય. આસ્તિક્યના ભાવ વિના તો એ પોતે સ્વરૂપ તરફ વળી શકતો જ નથી. આસ્તિક્ય એટલે અસ્તિત્વની, પોતાના અસ્તિત્વની શ્રદ્ધા. જેવું છે તેવું અસ્તિત્વ, એવી એની પાકી શ્રદ્ધા. અને એવી જયારે શ્રદ્ધા થઈ છે તો જીવ માત્ર પ્રત્યે સમ્યક દ્રષ્ટિને એવું આસ્તિક્ય હોય છે. જીવ માત્ર ના અસ્તિત્વ સંબંધી એને એવી જ શ્રદ્ધા હોય છે. એટલે એ શ્રદ્ધા દેખાયા વિના રહેતી નથી, એ બહાર દેખાઈ આવે છે. એની જે શ્રદ્ધા છે આપણને એ દેખાઈ આવે છે. એટલે અસ્તિક્ય અને અનુકંપા પણ આપણને ખ્યાલમાં આવે છે. એટલે સમ્યક દર્શનના આ ચિહ્નો છે, પ્રસમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, આ ચિહ્નો છે. અને કૃપાળુ દેવે જે સરળ શબ્દોમાં જે વર્ણવ્યા, જેનો આપણે વિચાર કર્યો, એ એની સમજ છે. અને એની સાથે આપણે આને રિલેટ કરી શકીએ એમ છીએ. તો આ વાત અહીંયા હતી. સમ્યક દર્શન સંબંધી ઘણી બધી વાત છે, અત્યારે આપણે નથી એ વિશે. તો આ 61 સમ્યકના લક્ષણોમાંથી આપણે આ બધી વાત આજે લીધી છે. હવે આગળ એક બીજું લઈએ છીએ, 62મો બોલ લઈએ છીએ. આત્મા જ્ઞાન અથવા આત્માથી પર, આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ અથવા પૂદગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ. 3 વસ્તુ લીધી: આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ, બીજું, અને ત્રીજું અથવા પૂદગલાસ્તિકાય, પૂદગલના સમય પૂદગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ, જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તાર વાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે. શું પ્રકાશવું થયું છે પહેલા સમજી લઈએ. કે આત્મજ્ઞાન વિશે જ્ઞાનીએ વાત કરી છે, અનુભવ સહિત વાત કરી છે. પોતાને આત્મજ્ઞાન થયું છે તો એને એમણે પ્રકાશ્યું છે કે આત્મજ્ઞાન કેવું છે. એના આત્મા સંબંધીનો ઘણો વિસ્તાર કર્યો છે. બીજું, આત્માથી બીજું બધું જે પર છે, એ પરની અંદર જે કર્મ જે છે એ પણ ખરેખર આત્માથી પર છે. ખરેખર આત્માથી એ જુદા છે અને એટલા માટે જ એ છૂટી જાય છે. આત્માની સાથે એ સિદ્ધ પર્યાયમાં હોતા નથી, કોઈ કર્મ હોતું નથી. એટલે એ આત્માથી જુદું છે, પણ એ બદલાયા કરે છે, એક સરખું રહેતું પણ નથી. એટલે આત્માથી પર એવું જે કર્મનું સ્વરૂપ અને એની કર્મની પ્રકૃતિઓ, 148 પ્રકૃતિ, અને કોઈ અપેક્ષા 158 પણ કહેવાય. આ બધી જે વાત જે છે એ. અને ત્રીજું પૂદગલાસ્તિકાય. પૂદગલ આપણે અસ્થિકાયનો જયારે વિચાર કરીએ છીએ, પાંચ અસ્થિકાય, 6 દ્રવ્યની અંદર 5 જે છે તે અસ્થિકાય. એટલે કે એક કરતા વધારે પ્રદેશિત હોય તો એને કાય કહેવાય. કાળાનો જે છે એ એક જ પ્રદેશી છે અને એ ભેગા પણ થઈ શકતા નથી, એટલે એને કાય નથી કહેતા. એ 6ઠું દ્રવ્ય જે છે કાળાનું. એ સિવાયના 5 જે છે, જીવને આપણે જીવાસ્તિકાય કહીએ છીએ. પૂદગળ પણ એક પ્રદેશી છે, પણ એ ભેગા થઈને સ્કંદ બને છે તો અનેક પ્રદેશી બને છે, એટલે એને પૂદગલાસ્તિકાય કહ્યું છે. એવી રીતે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશ છે. તો આ બધા જે કાય કયા એ પંચાસ્તિકાય કયા. તો એમાં આ પૂદગલાસ્તિકાયની વાત જે કરવામાં આવી અને એમાં પછી વગેરે કહ્યું એટલે બાકીના પણ બીજા દ્રવ્યો પણ સમજી લેવા. અથવા પૂદગલાસ્તિકાય વગેરે
એટલે 6 દ્રવ્યોની વાત, તો એનું સ્વરૂપ. તો આ 3 વસ્તુના સ્વરૂપો વિશે મહાપુરુષોએ આચાર્ય ભગવાને ઘણી વાત કરી છે. એટલે જુદા જુદા પ્રકારે, જુદા જુદા પ્રસંગે અને અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે. ભગવાનની વાણીમાં એ બધું આવ્યું છે અને એવું પ્રકાશવું થયું છે આ બધા વિશે. તો એમાં કાંઈક કારણ હશે તો જ થયું હોય ને. ભગવાનની ઓમ દિવ્ય ધ્વનિ દ્વારા આ બધું પ્રકાશવું થયું છે, તો એ અમસ્તું થયું નથી. એટલે કે છે કે તેમાં કંઈ હેતુ સમાય છે કે સી રીતે, એમાં એનું કંઈ કારણ છે કે નથી. તો અને એ સમાય છે તો શું, એમાં હેતુ શું સમાય છે? જીવને પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ જ મૂળ કારણ છે, એ જ હેતુ છે. એ હેતુ તેમાં સમાય છે, એ હેતુ એમાં સમાય છે. અને તે વિશે વિચાર કરવાથી 7 કારણો તેમાં સમાયેલા છે એમ માલુમ પડે છે. હવે એમાં થોડીક વધારે વિસ્તાર કરી વાત લીધી છે એમણે. એમાં 7 કારણો અહીંયા પૂરા લખ્યા નથી, પણ એ વાત લીધી છે કે એનો વિસ્તાર કરવાથી આપણે જ્યારે એની વિચારણામાં લઈએ છીએ તો એમાં 7 કારણો તેમાં સમાયેલા છે એમ માલુમ પડે છે. એમાં એક પહેલું લીધું છે સદભૂતાર્થ પ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવ સંરક્ષણ વગેરે. સદભૂતાર્થ પ્રકાશ, સદભૂત જે ખરેખર હોવાપણે છે ત્યારે આપણે એને સદભૂત કહીએ છીએ. સદભૂત એટલે એવો હોવાપણે એવું જ્ઞાન છે એ, અને એનો વિચાર એટલે જીનવાણી છે એ જ સદભૂત પ્રકાશ છે. અને એનો વિચાર, એની વિચારણા અને તેની પ્રતીતિ, જેમ એમાં વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એવી જ શ્રદ્ધા. અને પછી જીવ સંરક્ષણ, એટલે જીવ સંરક્ષણ એટલે પહેલું તો પોતાનું જીવનું સંરક્ષણ, એટલે પોતાના સ્વભાવ ભાવથી એ ભાવ મરણ કરે છે, એ ભાવ મરણ ન થાય એવું પોતાનું સંરક્ષણ. બીજા જીવોનું રક્ષણ એ કરે છે તો એનો શુભ ભાવ છે, પેલો પોતાના પુણ્યને કારણે બચે છે, બીજું કોઈ બચાવે એમ નથી. એટલે જીવ સંરક્ષણમાં પણ આપણે એ રીતે જ લેવાનું કે પોતાનું સંરક્ષણ એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવું, અને વગેરે કર્યું છે. એટલે બીજા 3 પણ છે. તો તે 7 હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. આ 4માં તો એ વાત આવી જાય છે, એ મોક્ષ પ્રાપ્તિ માટે જ છે. તેમજ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીત રૂપ થાય છે. આ બધા કારણથી મોક્ષ માર્ગ જે છે એ એની આપણને પ્રતીતિ થાય છે. એના ઉપર વિચારણા કરતા સવિકલ્પ દશાની અંદર બરાબર સમ્યક શ્રદ્ધાન થઈ જાય છે, એવી સુપ્રતીતિ થાય છે. તો 65મા બોલ સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.